10 દિવસથી આતિથ્ય માણી રહેલા ગણપતિ દાદાને ગરબાડા નગર સહિત પંથકમાં ભવ્ય વિદાય આપવામાં આવી। નમસ્કાર, આપની સાથે હું પ્રિયાંક, જોતા રહો સમાચાર વિસ્તારથી। ગણેશ ચતુર્થીથી શરૂ થયેલા 10 દિવસીય ગણેશ મહોત્સવ નિમિત્તે ગરબાડા નગર સહિત પંથકમાં ઠેર ઠેર શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી અને ભક્તોએ ગણેશ મહોત્સવ ખાસ ઉમંગ અને ઉલ્લાસ અને આસ્થા સાથે ભક્તિસભર માહોલમાં શ્રીજીની પૂજા અર્ચના કરી ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવ્યો હતો। ત્યારે ગતરોજ અનંત ચૌદસના દિવસે નગરના વિવિધ પંડાલોમાં બિરાજમાન ગણપતિ દાદાની વિસર્જન યાત્રા વાતે ગાતે પોલીસ બંદોબસ્ત સાથે નગરના રાજમાર્ગો ઉપર નીકળી હતી। બપોર બાદ વિવિધ ગણેશ મંડળો દ્વારા પોતપોતાના વિસ્તારોમાં ગણેશજીની પ્રતિમાઓને ટ્રેક્ટર સહિતના વાહનોમાં સવાર કરીને ડીજે ઢોલ નગારાના તાલે વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી અને ગરબાડાના રામનાથ તળાવ ખાતે ગણપતિ દાદાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા અને ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના નાદથી નગર ગુંજી ઉઠ્યું હતું। ગણેશ વિસર્જન પ્રક્રિયા આયોજનબદ્ધ પૂર્ણ થાય તે માટે ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા તળાવ ઉપર લાઇટિંગ તથા ગણેશ વિસર્જન માટે તરાપાની વ્યવસ્થા કરવામાં આવી હતી। સાથે સાથે શ્રીજીની મોટી પ્રતિમાઓના વિસર્જનમાં તકલીફ ન પડે તે માટે ક્રેન પણ મંગાવવામાં આવી હતી। ગરબાડા નગરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ગણપતિ દાદાનું વિસર્જન થાય તે માટે ગરબાડા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। गणपति बाप्पा सारा ऊपर आ जाओ।